Hello students, good morning and welcome to the digital platform of Gnanmanjari Vidyapeeth Mahua. Welcome back to online lectures after a Diwali vacations. So after vacation we are starting our second term course and syllabus of subject account. In last or before vacation we have discussed a 3 chapter of subject account. Today we will start a chapter number 4 of a subject account part 1. This is the main chapter of subject account because this chapter is important for coming lesson of all account. So we should or you should study perfectly this chapter with the base of their rules and regulations. So because of this lesson you can study or you can learn or you can understand coming chapter of this subject. So you must perfectly learn the rules and regulation that I have studied in chapter number 2 of this subject, and with the help of these rules or that rules we have to record the transaction in the books. That book is called journal. So let us start chapter number 4, journal of the account. If you have an old book, then it is a chapter number 3. But if it is you have a new book, then it is a chapter number 4. So let us start chapter number 3, journal. First point is introduction. Day to day, many economic accounting transactions take place in trade, business and industries. આપણે જોઈએ કે બિઝનેસની અંદર દરરોજ ઘણા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય. સેલ્સના ટ્રાન્ઝેક્શન, પરચેઝના ટ્રાન્ઝેક્શન, એક્સપેન્સના ટ્રાન્ઝેક્શન, ઇન્કમના ટ્રાન્ઝેક્શન, આ બધા જ ટ્રાન્ઝેક્શન છે એઝ એ આપણે હ્યુમન બિંગ બધા ટ્રાન્ઝેક્શનને રિમેમ્બર એટલે કે યાદ કરવા એ એક ડિફિકલ્ટ છે. બધા જ યાદ ન રહે, કોઈક ભૂલાઈ જાય એવું બને. તો to remember economic accounting transaction easily, some businessmen record transaction in rough book immediately. એટલે આપણે યાદ રાખવા એ ડિફિકલ્ટ છે. કોઈ ટ્રાન્ઝેક્શન આપણા માઇન્ડમાંથી મિસ થઈ જાય અને એના કારણે આપણે બિઝનેસમાં લોસ સફર કરવો પડે એવું બને. એના કરતાં બેટર એ છે કે દરેક બિઝનેસમેન છે, ઓનર ઓફ ધ બિઝનેસ છે, એ ટ્રાન્ઝેક્શન પહેલાં એક રફ બુકમાં એની એન્ટ્રી કરી લે છે, જેથી કરીને એ ટ્રાન્ઝેક્શન ભૂલાય નહીં. સો દેટ રેકોર્ડિંગ ઓફ ટ્રાન્ઝેક્શન વુડ નોટ બી સ્કીપ્ડ એટલે ભૂલાઈ ન જાય કે રહી ન જાય એ માટે એ પહેલાં એક રફ બુક કે એક કોઈ નોટબુકમાં એની એન્ટ્રી કરી લે છે, રેકોર્ડ કરી લે છે. ફ્રોમ ધીસ રફ બુક બિઝનેસમેન રાઇટ એકાઉન્ટ, અને એ રફ બુકમાં જે રેકોર્ડ કરેલા ટ્રાન્ઝેક્શન છે એમાંથી બિઝનેસમેન છે એ એના ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરે છે એકાઉન્ટની મેઇન બુકમાં. while some businessmen instead of having rough book write account directly from voucher. ઘણા બિઝનેસમેન શું કરે કે આવી રફ બુક પ્રિપેર નથી કરતા, પણ એ ડાયરેક્ટલી એકાઉન્ટમાં લખે છે. કેવી રીતના? વાઉચરના હેલ્પથી. વાઉચર એટલે આપણે ડિસ્કસ કરી ગયા ચેપ્ટર નંબર 2માં બિલ, ટાઈપ્સ ઓફ બિલ કે ટાઈપ્સ ઓફ વાઉચરમાં. તો એ બિલના બેઝ ઉપર આ લોકો કે બિઝનેસમેન ઘણા લોકો છે એ ડાયરેક્ટલી રેકોર્ડ કરતા હોય છે. હવે એક ક્વેશ્ચન અહીંયા એરાઇઝ થાય કે ભાઈ કોઈ બિઝનેસમેન છે એ ડાયરેક્ટલી રેકોર્ડ નથી કરતા અને રફ બુકમાં શું કામ રેકોર્ડ કરે? તો એ માટે કે ભાઈ રફ બુકમાં રેકોર્ડ કરીએ એ આપણે ડ્યુરિંગ કન્ટિન્યુએશન ઓફ બિઝનેસમાં કરીએ છીએ. ચાલુ બિઝનેસે કે ચાલુ શોપ ઉપર રહીને કરીએ છીએ. તો ચાલુ શોપ ઉપર રહીને કોઈ કસ્ટમર આવતા હોય, કોઈ કસ્ટમર સાથે વાતચીત થતી હોય અને એવી રીતના એ ટાઈમમાં રેકોર્ડ કરવું એ ડિફિકલ્ટ થાય. શું કામ? કે મિસ્ટેક પડે કે કોઈ રહી જાય એવું બને. એટલા માટે એ લોકો પહેલાં રફ બુકમાં આખા દિવસના જેટલા ટ્રાન્ઝેક્શન થયા હોય એ બધા ટ્રાન્ઝેક્શન રફ બુકમાં રેકોર્ડ કરે છે. પછી સાંજે જ્યારે
શોપને ક્લોઝ કરીએ છીએ અથવા કે ટ્રાન્ઝેક્શન ક્લોઝ કરીએ છીએ, બિઝનેસને ક્લોઝ કરીએ છીએ સાંજે, તો ત્યારે નિરાતે શાંતિથી એને આપણે રેકોર્ડ એકાઉન્ટમાં કરવામાં આવે છે. According to the principle of dual effect, minimum 2 accounts are associated for each accounting transaction. આ આપણે સ્ટડી કર્યા હતા સેકન્ડ ચેપ્ટરમાં કે દરેક ટ્રાન્ઝેક્શનની મિનિમમ 2 ઇફેક્ટ હોય. ફર્સ્ટ ઇફેક્ટ ડેબિટ એન્ડ સેકન્ડ ઇફેક્ટ ક્રેડિટ. After determining the type of such account, which account would get benefit or consideration and which account would give benefit or consideration is determined. First step is to identify the account as a type. Type means whether it is a real account or whether it is a nominal account or whether it is a personal account. So first of all we have to identify the transaction. That point is also been discussed in chapter number 2 by classifying the account. Purchase is a types of which account? That is a types of a real account. So by identifying or by determining the types of account, which account will get benefit or consideration and which account will give benefit or consideration is determined. કયું એકાઉન્ટ બેનિફિટ લે છે અને કયું એકાઉન્ટ બેનિફિટ આપે છે, આ બે ટાઈપ્સ ઓફ એકાઉન્ટના બેઝ પછી નક્કી થાય છે. એપ્લાઇંગ ડેબિટ ક્રેડિટ રૂલ્સ ઓફ એકાઉન્ટ, it is determined that which account will be debited and which account will be credited to record transaction. After deciding benefit or consideration of account, the rules is been applied. Which rules? Real account rule, nominal account rules and personal account rules. Rules of real account is debit what comes in, credit what goes out. All these 3 rules are been studied in chapter number 2. So according to that rule, the entry will be decided that which account will be credited and which account will be debited. કયું એકાઉન્ટ ડેબિટ થાય અને કયું એકાઉન્ટ ક્રેડિટ થાય એ આ એકાઉન્ટના રૂલ્સના બેઝ ઉપર આપણને ખબર પડશે. A recording process of accounting transaction based on rules of debit and credit in the first book of account is journal. જો અહીંયા કીધું છે કે રૂલ્સ ડેબિટ ક્રેડિટના રૂલ્સના બેઝ ઉપર જે બુકમાં આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવામાં આવે એને કહેવાય જર્નલ. અને આ ફર્સ્ટ બુક અથવા એને મેઇન બુક પણ કહેવામાં આવે છે. સો ધ બુક in which first effect of accounting transaction is made is known as journal or a journal book. What is journal book? Second point is a journal book is a fundamental book of double entry system. Fundamental means મહત્વની મૂળભૂત કહેવાય, મેઇન બુક કહેવાય. એ બુક હશે તો જ આગળના જે કાંઈ આપણે એકાઉન્ટ કરવા છે એ પોસિબલ બનશે. જો જર્નલ જ નહીં હોય તો આપણે એકાઉન્ટ આગળના બનાવી શકાય નહીં. It is such a basic fundamental book on the basis of which the remaining books of account are prepared. Remaining એટલે જર્નલ પછી ઘણી બધી આવી બુક્સ આવે, લેડજર, ટ્રાયલ બેલેન્સ, બેલેન્સ શીટ એક્સેટ્રા. તો આ બધી બુક છે એ આના બેઝ ઉપર જ બને. એટલે જર્નલ હશે તો જ આ બાકીની બુક કમ્પ્લીટ થશે. જર્નલ નહીં હોય તો બાકીની બુક પણ રેકોર્ડ કરી શકાય નહીં. ફ્રેન્ચ વર્ડ જર મીન્સ ડે, from which the word journal is derived. એટલે એમ કહેવાય કે જર ઉપરથી વર્ડ JOUR જર ઉપરથી આખું જર્નલ વર્ડ છે એ આવ્યો. meaning of which is daily recording of business transaction. દરરોજના જેટલા ટ્રાન્ઝેક્શન છે એ રેકોર્ડ કરવા એને કહેવાય જર્નલ. English word journal is originally of Latin language. The meaning of is it is a note or a diary. અને ઇંગ્લિશ વર્ડ જર્નલનો મિનિંગ છે લેટિન મિનિંગ થાય કે એને ડાયરી કહેવામાં આવે અથવા તો નોટ કહેવામાં આવે.
So a journal book is known as the book of original entry. Main entry બધી જ એન્ટ્રી રેકોર્ડ ઓરિજિનલ રેકોર્ડ કરવાની બુકને જર્નલ કહેવામાં આવે. It is such a book of account where all accounting transactions are recorded in the order of date. Order of date એટલે ડેટના એક એના સ્ટેપ બાય સ્ટેપ હાલવાનું. ફર્સ્ટ ડેટ, સેકન્ડ ડેટ, થર્ડ ડેટ એમાં આડી અવળી ડેટ કરવાની નથી. રેકોર્ડ કરવા માટે બધી ડેટને એના એસેન્ડિંગ ઓર્ડરમાં જ આપણે એને રેકોર્ડ કરવામાં આવે. It is also determined which account will be debited or credited with what amount. અને કઈ એકાઉન્ટ ડેબિટ કરવું, કઈ એકાઉન્ટ ક્રેડિટ કરવું એ પણ રૂલ્સના બેઝ ઉપર આપણને ખબર પડે અને એની એમાઉન્ટ પણ ટ્રાન્ઝેક્શનમાં આપેલી જ હોય છે. ટ્રાન્ઝેક્શન આર ફર્સ્ટ રેકોર્ડેડ હિયર વિથ બ્રીફ એક્સપ્લેનેશન. બ્રીફ એક્સપ્લેનેશનથી એનો બ્રીફ એક્સપ્લેનેશન એટલે શું? તો કે કોઈ ટ્રાન્ઝેક્શન હોય એ ટ્રાન્ઝેક્શનની શોર્ટ સમરી, શોર્ટમાં જે લખીએ એને કહેવાય બ્રીફ ટ્રાન્ઝેક્શન. એનું આપણે ડિસ્કસ એના ફોર્મેટમાં આપણે કરીશું. ફ્રોમ રફ બુક ઓન ધ બેઝિસ ઓફ વાઉચર એકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન આર રેકોર્ડ ઇન ધ જર્નલ બુક. પહેલાં રફ બુક ડિસ્કસ કરી. રફ બુકમાંથી ક્યાં એના રેકોર્ડ એકાઉન્ટમાં કરવામાં આવે? ટ્રાન્ઝેક્શનનું રેકોર્ડિંગ ક્યાં થાય? જર્નલમાં. વાઉચર્સ આર મેન્ટેન ઇન એ ફાઇલ ઇન ધ ઓર્ડર ઓફ ડેટ. હવે એ પણ આપણે ડિસ્કસ કરી ગયા હતા વાઉચર પોઈન્ટ, કે વાઉચર પણ એક મેઇન પાર્ટ છે. વાઉચર વગર એકાઉન્ટને વેલિડ ગણવામાં આવતા નથી. તો વાઉચરનું પણ એક ફાઇલિંગ કરવામાં આવે અને એ વાઉચર પણ ઓર્ડર ઓફ ડેટથી જ થાય. એટલે કે ડેટ 1, 2, 3 એવી રીતના એને વાઉચરને પણ ફાઇલિંગ કરવામાં આવે છે. After having entry in journal book, different account are opened and posting is made. Second book is ledger and posting. જર્નલ થઈ ગયા પછી એક બીજી બુક બનાવવાની અને એનું નામ છે લેડજર પોસ્ટિંગ. એમાં બધાના સેપરેટ એકાઉન્ટ એમાં બનાવવામાં આવે. અને એ સેપરેટ એકાઉન્ટ શું કામ બનાવીએ? તો કે on this basis of it balance of all account are ascertained and trial balance is prepared. આ સેપરેટ એકાઉન્ટ બનાવવાનું મેઇન એમ કે મેઇન બેનિફિટ એ છે કે એના બેઝ ઉપર આપણને એ ખબર પડે કે ટોટલ બેલેન્સ કેટલી છે એક એકાઉન્ટની. પરચેઝની ટોટલ બેલેન્સ કેટલી, સેલ્સની ટોટલ બેલેન્સ કેટલી, એ અલગ અલગ આપણને એમાઉન્ટ મળે. એ માટે આપણે આ લેડજર પોસ્ટિંગ બનાવવામાં આવે. ઇન રફ બુક ટ્રાન્ઝેક્શન આર નોટ રેકોર્ડેડ ઇન સિસ્ટમેટિક મેનર. રફ બુક જે આપણે કરીએ, ફર્સ્ટ ઓફ ઓલ જે આપણે ઇમિડિયેટ રેકોર્ડિંગ કરતા હતા એ ઇમિડિયેટ રેકોર્ડ છે એ મેનરમાં, એટલે કોઈ રૂલ્સ રેગ્યુલેશનથી નથી બનતા, પણ એ આપણને યાદ રહે એ માટે આપણે કોઈ પણ રીતે બનાવી શકાય છે. પણ thus rough book is not treated as the component of book of account. જર્નલ બુક ઇઝ ધ ઓરિજિનલ ફંડામેન્ટલ ઓર ફર્સ્ટ બુક ઓફ એકાઉન્ટ. એટલે રફ બુકને મેઇન બુક નથી કહેવાતી, પણ જર્નલને જ ઓરિજિનલ, ફંડામેન્ટલ કે મેઇન કે ફર્સ્ટ બુક એને કાઉન્ટ કરવામાં આવે. નાઉ થર્ડ પોઈન્ટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જર્નલ બુક. From the above discussion, the characteristics of journal can be described as follow. First one, original book. The very first treatment of accounting transaction is recorded in the journal. Thus, journal is an original or fundamental book. The transaction which is done or which is happen in the business are first of all recorded in the books of journal. So, it is called a original book. જેટલા ટ્રાન્ઝેક્શન બિઝનેસમાં થાય છે એ બધા પહેલાં અહીંયા જ એના રેકોર્ડ કરવામાં આવે, એટલા માટે એને ઓરિજિનલ બુક કહેવામાં આવે છે. એ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ. સેકન્ડ વન ઇઝ ડ્યુઅલ ઇફેક્ટ. એકોર્ડિંગ ટુ ડેબિટ ક્રેડિટ રૂલ્સ, ડ્યુઅલ ઇફેક્ટ આર રેકોર્ડેડ ઓન એકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન ઇન ઇટ. All transactions which are occurring in the business are recording according to the rules of account. 3 types of rules we have studied: real, nominal and personal. So with these types of account, according to the rules, the account are been or the transaction are been recorded in the book. So it is also a dual effect of the transaction.
Third one, 2 columns of account. As per dual effect, amount of debit account will be recorded in the debit column and account of credit account will be recorded in credit column. આ જર્નલમાં 2 કોલમ આવે જે આપણે ફોર્મેટમાં એનું ડિસ્કશન કરશું. એક ડેબિટ કોલમ હોય અને એક ક્રેડિટ કોલમ હોય. તો ડેબિટમાં જે એમાઉન્ટ ડેબિટ થતી હોય એ ડેબિટ કોલમમાં લખવાની અને જે એમાઉન્ટ ક્રેડિટ થતી હોય એ ક્રેડિટ કોલમમાં લખવાની. Fourth one, order of date. In journal book, accounting transaction are recorded on daily basis in order of date. Order of date કીધું એમ ascending order માં ચાલવાનું. પહેલાં ડેટ નંબર 1 ના ટ્રાન્ઝેક્શન, પછી ડેટ નંબર 2 ના ટ્રાન્ઝેક્શન, પછી ડેટ નંબર 3 ના ટ્રાન્ઝેક્શન, એમ એના ઓર્ડર ઓફ ડેટથી ચાલવાનું. આડાવાળા ઓર્ડરમાં રહેવાનું નહીં. એન્ડ ફિફ્થ વન, નરેશન. ઇન જર્નલ, after recording journal entry, a brief of transaction is mentioned below journal entry, which is known as narration. This narration provide information about transaction. ડેબિટ ઇફેક્ટ અપાઈ જાય, ક્રેડિટ ઇફેક્ટ અપાઈ જાય, પછી એનું નરેશન એટલે શોર્ટમાં એનું એક્સપ્લેનેશન આપવાનું, એને કહેવાય નરેશન. ને નરેશન ઉપરથી આપણને બિઝનેસના ટ્રાન્ઝેક્શનની ડિટેલની ખબર પડશે. તો આ 5 હતા એના કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જર્નલ. નાવ પોઈન્ટ નંબર 4, સિગ્નિફિકન્સ ઓફ જર્નલ ઓર વી કેન સે ઇમ્પોર્ટન્સ ઓફ એ જર્નલ. ફર્સ્ટ વન, ઓલ એકાઉન્ટિંગ transaction. Since in journal accounting transaction are recorded in the order of date and time, no transaction remain unrecorded. અહીંયા બિઝનેસના ઓલ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે, બધા જ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે એ રેકોર્ડ કરવામાં આવે છે. એટલા માટે એક પણ ટ્રાન્ઝેક્શન મિસ નથી થતું, બધા જ ટ્રાન્ઝેક્શન અહીંયા રેકોર્ડ થાય અને એ પણ ઓર્ડર ઓફ ડેટ અને એ રીતે એના રેકોર્ડ કરવામાં આવે. સેકન્ડ વન, ડિટેલ ઇન્ફોર્મેશન. ઇન જર્નલ books a systematic and detailed information of each transaction is mentioned. Thus when any information is required can be obtained. દરેક ટ્રાન્ઝેક્શનની ડિટેલ ઇન્ફોર્મેશન એટલે આપણે કીધું એમ એનું નરેશન આપેલું જ હશે. તો એ નરેશન આપણને ફ્યુચરમાં ગમે ત્યારે એને જરૂર પડી હોય ત્યારે એ ફ્યુચરમાં આ ઇન્ફોર્મેશન, આ નરેશન છે એ કામ આવે છે અને એટલા માટે જ એને અહીંયા રેકોર્ડ કરવામાં આવે કે નરેશન પણ લખાય. તો આનો એક બેનિફિટ બીજો એ કે કદાચ બાય મિસ્ટેક નરેશન લખેલું હોય છે ને તો આપણને એ પણ ખબર પડે કે ડેબિટ ઇફેક્ટ અને ક્રેડિટ ઇફેક્ટ કરેક્ટ છે કે નહીં, કાંઈ મિસ્ટેક પડી હોય તો એ આ નરેશનના બેઝ ઉપર આપણે એને પણ કરેક્ટ કે રેક્ટિફાય કરી શકાય છે. થર્ડ વન, ઇન્ફોર્મેશન યુઝફુલ ફોર ફ્યુચર. In journal, at the end, a brief information of each accounting transaction is provided. Thus, in future, information pertaining to transaction became available. આપણે ટ્રાન્ઝેક્શન જે રેકોર્ડ કરીએ છીએ એની યારે બ્રીફ નરેશન પણ આપીએ છીએ એટલે ફ્યુચરમાં પણ કામ આવે. ફ્યુચરમાં ગમે ત્યારે એ ઇન્ફોર્મેશન ચેક કરવી હોય તો એ આપણે ઇઝીલી રેકોર્ડ કરેલું હશે તો આપણે એને ફ્યુચરમાં પણ આ ઇન્ફોર્મેશનને ચેક કરી શકાય, ફ્યુચરમાં પણ એ ઇન્ફોર્મેશનને યુઝફુલ કરી શકાય. ફોર્થ વન, ઇઝી ફોર પોસ્ટિંગ. In a journal, 2 separate columns for debit and credit are maintaining. Thus, it becomes easy that which account is to be debited and which account to be credited. આપણે ફોર્મેટમાં હમણાં જોઈએ કે એક ડેબિટ કોલમ હોય અને બીજું ક્રેડિટ કોલમ હોય એટલે એ ડેબિટ કોલમ અને ક્રેડિટ કોલમના બેઝ ઉપર આપણે લેડજર પોસ્ટિંગ કરવાનું હોય અને લેડજર પોસ્ટિંગમાં જો જર્નલ કરીએ છે તો લેડજર પોસ્ટિંગ કરવામાં ઇઝી રહેશે. આપણે ઇઝીલી દરેક ટ્રાન્ઝેક્શનનું લેડજર પોસ્ટિંગમાં ઇફેક્ટ આપી શકીએ. ફિફ્થ વન, સિસ્ટમેટિક રેકોર્ડિંગ. Since before recording transaction in ledger, transaction are recorded in the journal book as per rules. Thus, transaction are recorded in systematic manner in ledger. પહેલાં આપણે રૂલ્સ અને રેગ્યુલેશનથી જ ના બેઝ ઉપર જ આપણે જર્નલમાં દરેક ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરીશું. તો જે જર્નલમાં સિસ્ટમેટિક વેથી રેકોર્ડ થયા છે તો એનો બેનિફિટ આપણને લેડજર પોસ્ટિંગમાં પણ મળશે.
એ જ બેનિફિટના બેઝ ઉપર આપણે લેડજર પોસ્ટિંગમાં પણ દરેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમેટિકલી આપણે એને રેકોર્ડ કરી શકશું. ક્યારે? જ્યારે જર્નલમાં એ સિસ્ટમેટિકલી રેકોર્ડ થયેલા હશે તો. એન્ડ સિક્સ્થ વન, એરરલેસ એકાઉન્ટ. In a journal, according to rules of double entry, two effects of transaction are passed. Thus, the possibility of accounting error can be minimized. જે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરીએ છીએ આપણે વિથ ધ હેલ્પ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. સો આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના બેઝ ઉપર આપણે જ્યારે રેકોર્ડ કરીએ તો એરરની પોસિબિલિટી છે એ મિનિમાઇઝ થઈ જાય છે, ઓછી થઈ જાય છે, ઓછી મિસ્ટેક પોસિબલ થશે. એઝ એ આ એકાઉન્ટ આપણે હ્યુમન બીન પ્રિપેર કરે એટલે ચાન્સીસ છે કે મિસ્ટેક થાય, પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનથી બનાવીએ છીએ એટલે એરર છે એ ઓછી રહેશે કે ભાઈ 99% એ એકાઉન્ટ સાચા છે, 1% જ એરરનો ચાન્સ રહેશે. ફિફ્થ પોઈન્ટ ઇઝ નાઉ સ્પેસિમેન્સ ઓફ જર્નલ એન્ડ ઇટ્સ એક્સપ્લેનેશન. હવે જો આ મેઇન આપણે જ્યારે જર્નલ કરીશું તો જર્નલનું એક ફોર્મેટ છે. એ ફોર્મેટ આપણે આ રીતે છે: ડેટ, પર્ટિક્યુલર, LF, ડેબિટ એમાઉન્ટ, ક્રેડિટ એમાઉન્ટ. આ એની ફોર્મેટ આપણે દરેક સમમાં જર્નલ કરવાનું પ્રિપેર કરવાનું કે ત્યારે આ ફોર્મેટ આપણે પ્રિપેર કરવાની છે. જર્નલમાં આ 5 કોલમ આવશે. 5 કોલમમાં પહેલું કોલમ છે એ ડેટનું, સેકન્ડ કોલમ છે એ પર્ટિક્યુલર, થર્ડ કોલમ છે એ LF, ફોર્થ કોલમ ડેબિટ એમાઉન્ટનું અને ફિફ્થ કોલમ છે એ ક્રેડિટ એમાઉન્ટનું આવશે. તો આ 5 કોલમના બેઝ ઉપર આપણે એની જર્નલ આપવાની, બરાબર. આ એનું ફોર્મેટ પેજ નંબર 52 ઉપર નીચે આપેલું જ છે. એ ઓલ્ડ બુકની વાત કરું છું, ન્યૂ બુકમાં તમારી રીતે તમે જોઈ લેજો, બરાબર. હવે આપણે એનો એક પોઈન્ટ ડિસ્કસ કરતા જઈએ. explanations. Now let us have a explanation of above mentioned column of the journal book. First of all, date. In journal entry the first column is of date. આ ફર્સ્ટ કોલમ છે એ કયું હોય? ડેટનું. Accounting transaction is recorded in the order of date and time in journal. In this column, first of all year, then month and finally date is mentioned. અહીંયા ડેટમાં શું કરવાનું? કોલમમાં સૌથી પહેલાં યર લખી નાખવાનું, 2019-20 એ આપણને ક્વેશ્ચનમાં આપેલું છે. પછી આ લખાઈ જાય પછી સેકન્ડ લાઇનમાં એની મંથ અને ડેટ લખવાની. સપોઝ આપણે એક મંથ સિલેક્ટ કરી લઈએ મે, તો મે 1st. આ રીતે આ ડેટને લખવાની. આ પેલું ટ્રાન્ઝેક્શન. હવે જો દરેક વખતે ઈયર લખવાની જરૂર નથી, ઈયર એક જ વાર લખો. હવે ખાલી ડેટ જ લખતી જવાની. મે 1, મે 3, મે 4, જે ટ્રાન્ઝેક્શનની ડેટ એમાં આપી હોય એ રીતે એનું લખતો જાઓ. આ ફર્સ્ટ કોલમ. એન્ડ મંથ એન્ડ ફાઇનલી ડેટ ઇઝ મેન્શન. આ રીતે પહેલાં આપણે લખી નાખવાનું. સેકન્ડ કોલમ પર્ટિક્યુલરનું છે, એમાં જોઈએ. ધ સેકન્ડ કોલમ ઇન જર્નલ બુક ઇઝ ઓફ પર્ટિક્યુલર. પર્ટિક્યુલર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કોલમ ઓફ જર્નલ બુક. બીજું કોલમ જે પર્ટિક્યુલરનું છે એ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? એઝ પર ધ રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ એકાઉન્ટ, વિચ એકાઉન્ટ ઇઝ ટુ બી ડેબિટેડ ઇઝ ટુ બી રેકોર્ડેડ ફર્સ્ટ ઇન ધ કોલમ ઓફ પર્ટિક્યુલર. આની અંદર આપણે સેકન્ડ ચેપ્ટરમાં આપણે ડેબિટ ક્રેડિટની ઇફેક્ટ શીખી ગયા હતા. કેશ ગોઝ આઉટ, કેશ કમ્સ ઇન, તો ડેબિટ ઇફેક્ટ કઈ આવે, ક્રેડિટ ઇફેક્ટ કઈ આવે. તો એ જે શીખી ગયા એ અહીંયા રેકોર્ડ કરવાનું છે. આપણે લખતા હતા ને ગુડ્સ ઓફ ₹5000 પરચેઝ, એવું કીધું હતું. તો શું કરતા હતા? ગુડ્સ કમ્સ ઇન. ગુડ્સ કમ્સ ઇન એટલે શું થતું હતું? ક્યુ એકાઉન્ટ ઇફેક્ટ કરતું હતું? તો કે પરચેઝ એકાઉન્ટ. અને પરચેઝ એકાઉન્ટ ઇફેક્ટ કરતું હતું તો આપણે કઈ એકાઉન્ટને ડેબિટ કરતા હતા? તો કે પરચેઝ એકાઉન્ટ ડેબિટ.
અને બીજું તો કે કેશ ગોઝ આઉટ થતું હતું તો કયા એકાઉન્ટને ઇફેક્ટ કરતા હતા તો કે કેશ એકાઉન્ટને ઇફેક્ટ કરતા હતા અને કેશ એકાઉન્ટને ઇફેક્ટ કરતા હતા તો શું કરતા હતા તો કે કેશ એકાઉન્ટને કરતા હતા ક્રેડિટ. આપણે એક એ જ રીતે અહીંયા રેકોર્ડ કરશું. જો આપણે એની એન્ટ્રી આપણે એક્સપ્લેનેશન માટે આપણે અહીંયા એક બાજુમાં રાખીએ, એને લખી રાખીએ એટલે આપણને ઇઝી પડે સમજવામાં કે આપણે પહેલાં શું કહેતા હતા. ફર્સ્ટ ઇફેક્ટ તો કે ગુડ્સ કમ્સ ઇન, એના બેઝ ઉપર કહેતા હતા પરચેઝ એકાઉન્ટ ઇફેક્ટ કરે, પરચેઝ એકાઉન્ટ ઇફેક્ટેડ એન્ડ પછી આપણે કહેતા હતા પરચેઝ એકાઉન્ટ ડેબિટ. એક આ રીતે. અને સેકન્ડ ઇફેક્ટમાં ગુડ્સ પરચેસ કરો તો કેશ જાય એટલે આપણે લખ્યું હતું કેશ ગોઝ આઉટ, કેશ ગોઝ આઉટ એટલે કયું ઇફેક્ટ કેશ એકાઉન્ટ ઇફેક્ટ કરે અને કેશ એકાઉન્ટ ઇફેક્ટ કરે એટલે આપણે લખ્યું હતું કેશ એકાઉન્ટ ક્રેડિટેડ. આ રીતે આપણે એને બે ઇફેક્ટ આપણે આ ચેપ્ટર 2માં આપણે શીખ્યા હતા. બરાબર. હવે એના બેઝ ઉપર આપણે જોઈએ કેવી રીતના લખાશે. તો જો આપણે એક પર્ટિક્યુલરના કોલમમાં કીધું એમ કે આ આપણી ફર્સ્ટ એન્ટ્રી માટે જ આપણે ડિસ્કસ કરીએ તો કે ફર્સ્ટ એન્ટ્રી મે 1 એમાં પરચેસ કર્યું. ડેબિટવાળી એન્ટ્રી પહેલાં લખવાની, ક્રેડિટવાળી એન્ટ્રી આપણે પછી લખવાની. તો જો ડેબિટવાળી એન્ટ્રીમાં હવે આની કે આ લખવાની જરૂર નથી કે આ લખવાની પણ જરૂર નથી. સીધું ડેબિટ શું થાય છે તો કે ડેબિટ થાય છે પરચેઝ, તો એ જ લખવાનું સીધું. એટલે જો એ અહીંયા લાઇનની નિયરેસ્ટથી જ લખવાનું પરચેઝ એકાઉન્ટ ડેબિટ, પરચેઝ એકાઉન્ટ. ડેબિટ અહીંયા નથી લખવાનું, ડેબિટ છે લાઇનની લાસ્ટમાં DR. ડેબિટ માટે શોર્ટમાં શું લખાય DR, એ રીતે અહીંયા લખી નાખો. એટલે જો આ ફર્સ્ટ ઇફેક્ટ અહીંયાથી પૂરી થઈ ગઈ. હવે એની સાથે ફર્સ્ટમાં જો કીધું છે કે એક્ઝામ્પલ કેશ એકાઉન્ટ ડેબિટ બટ ઇન્સ્ટેડ ઓફ ડેબિટ DR ઇઝ રિટન. આ પહેલી એન્ટ્રી આપણે ડેબિટવાળી પૂરી. હવે જો નીચે કીધું છે ધેન એકાઉન્ટ વિચ હેઝ ક્રેડિટ ઇફેક્ટ ઇઝ રેકોર્ડેડ સબસિક્વન્ટલી, એટલે નીચે એની નીચે લખવાનું. કેવી રીતના જો કીધું છે A credit effect amount is recorded in second line and it is written after keeping some space where the word to is written, then the name of account would appear. જો હવે ક્રેડિટ એન્ટ્રી આપી હોય ને તો શું કરવાનું તો કે ક્રેડિટ માટે અહીંયા થોડી લાઈન આપણે કેમ પેરેગ્રાફ પાડીએ ત્યારે થોડીક લાઈન છોડી દઈએ, થોડીક સ્પેસ છોડી દઈએ. એમ થોડીક સ્પેસ છોડી અને અહીંયા લખવાનું ટુ અને પછી એનું નામ, હવે ક્રેડિટનું નામ. તો અહીંયા જો આપણે ક્રેડિટ શું કર્યું હતું તો કે કેશ કર્યું હતું એટલે અહીંયા લખવાનું ટુ કેશ એકાઉન્ટ. એકાઉન્ટ માટે આપણે શોર્ટલી A/C કરીએ એટલે એને કહેવાય એકાઉન્ટ. આખું એકાઉન્ટ લખવાનું સ્પેસ કે આખું સ્પેલિંગ લખવાનું નહીં, ખાલી A/C એટલે એને કહેવાય એકાઉન્ટ. તો જો આપણે પહેલાં ડેબિટ અને ક્રેડિટ ઉપરથી એની એન્ટ્રી લખાઈ ગઈ. હવે સપોઝ 5000 એમાઉન્ટ છે, નીચે એની લખેલી જ છે, કેવી રીતના એ પણ ડિસ્કસ આપણે કરશું. એટ ધ એન્ડ ઓફ ધ વર્ડ ક્રેડિટ ઇઝ નોટ રિટન. જો અહીંયા ડેબિટ માટે DR લખતા હતા, ક્રેડિટ માટે લખવાની જરૂર નથી. કારણ કે એનું શું કામ નથી લખતા CR કે એના માટે આ વર્ડ યુઝ થયો. ક્રેડિટ માટે TO2 વર્ડ યુઝ થયો એટલે આપણે ક્રેડિટ લખતા નથી. DR માટે એક વર્ડ યુઝ નથી થયો એટલે આપણે અહીંયા DR લખીએ છીએ. આ ક્રેડિટનો સિમ્બોલ પણ કહી શકાય કે 2 એટલે એ ક્રેડિટ જ હોય એવું કહી શકાય. તો જો આ આપણે પહેલાં રેકોર્ડ કરી એની આપણે ડિસ્કશન કરી. એટ ધ એન્ડ ઓફ ધ વર્ડ ક્રેડિટ ઇઝ નોટ રિટન, એક્ઝામ્પલ સેલ્સ એકાઉન્ટ વિલ બી રિટન. ધેન બ્રીફ information is written as narration which is disclosed as being. જો આ એટલું રેકોર્ડ થઈ જાય ને પછી એનું નરેશન આપવાનું. જે કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે પોઈન્ટ હતો, નરેશન માટે અહીંયા વર્ડ યુઝ કરવાનો being. નરેશન માટે કયો વર્ડ યુઝ કરવાનો being. આ નરેશનને શું લખવાનું તો કે આ ટ્રાન્ઝેક્શન શું હતું, પરચેસ કર્યું હતું ગુડ્સ, તો જો એનું શોર્ટમાં આ લખી નાખવાનું પરચેસ ગુડ્સ ઓફ રૂપીઝ, પરચેઝ
ગુડ્સ ઓફ ₹5000 આ એનું શોર્ટ નરેશન. આ રીતે દરેક ટ્રાન્ઝેક્શનનું શોર્ટ નરેશન આપવાનું, એને કહેવાય બીઇંગ. બરાબર. which is disclosed as being as a indication of completion of transaction 2 lines are drawn below transaction. એટલે કે અહીંયા એક ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય એટલે તમારે અહીંયા લાઇન બીઇંગના એમાઉન્ટ એટલે પર્ટિક્યુલર્સના કોલમમાં જ ખાલી આ રીતે લાઇન કરી નાખવાની. એક લાઇન કરો, બે લાઇન કરો, ચાલે. આપણે એક કરીએ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. જો આ એક ટ્રાન્ઝેક્શન રેકોર્ડ અહીંયા કમ્પ્લીટ થયું, આ રીતે દરેક ટ્રાન્ઝેક્શનને તમારે રેકોર્ડ કરવાના. એગેન પહેલાં ડેબિટ હોય એ આ લાઇનની નિયરેસ્ટથી જ લખાય, બરાબર, એને ડેબિટ લાસ્ટમાં. પછી ક્રેડિટ એન્ટ્રી લખો ત્યારે થોડીક સ્પેસ મૂકી અને 2 લખવાનું, પછી એ એકાઉન્ટનું નામ લખવાનું. એ થઈ ગયું. પછી બીઇંગ પરચેસ ગુડ્સ ઓફ રૂપીઝ એનું શોર્ટ નરેશન આપી દેવાનું. થર્ડ વન પોઈન્ટ ઇઝ ઓર થર્ડ કોલમ ઇઝ લેડજર ફોલિયો. ઇન શોર્ટ ઇટ ઇઝ કોલ્ડ LF. LFને ફૂલ ફોર્મ શું છે? લેડજર ફોલિયો. ઇન ધ થર્ડ કોલમ ઓફ જર્નલ ledger folio number is to be disclosed. In short form it is called as LF. After passing of journal entry during posting of this transaction in ledger, the page number is to be written where respective posting of account is made. Due to this arrangement, whenever any information is required, it can be easily availed from the concerned books. હવે આ લેડજર ફોલિયોનું શું ઇમ્પોર્ટન્ટ કે આ સપોઝ આપણે કીધું પરચેઝ એકાઉન્ટ છે, તો પરચેઝ એકાઉન્ટનું લેડજર પોસ્ટિંગની બુકમાં કયા પેજ ઉપર છે એ જોવાનું. અહીંયા લખાતું નથી પણ સમજાવવા માટે અહીંયા એમ કહી દઉં પેજ નંબર 50. તો શું કરવાનું? આપણને કેમ કહીએ કે આ ચેપ્ટર આ પેજ ઉપર છે એટલે સીધું એ જ પેજ આપણે કાઢીએ. તો એ જ રીતે લેડજર પોસ્ટિંગમાં અહીંયા પેજ નંબર લખ્યું હોય ને એટલે 50 પેજ ઉપર કયું એકાઉન્ટ છે? પરચેઝ. એટલે જ્યારે પરચેઝ એકાઉન્ટ ચેક કરવું હોય તો સીધું આપણે પેજ નંબર 50 જ કાઢવું પડે, બધા પેજને ફેરવવા ન પડે. એ માટે આવી રીતના એના પેજ નંબર માટે આ ડેબિટ કોલમમાં નહીં પણ અહીંયા LFના કોલમમાં આપણે એનો પેજ નંબર લખવામાં આવે. બરાબર. અને એ આપણે સમ કરશું ત્યારે નહીં આવશે, પણ જે રિયલ એકાઉન્ટ બનાવતા હોય ત્યારે એનું પેજ નંબર આપવામાં આવેલું છે. તો એ LFનું કોલમ. Now fourth column is debit. In the fourth column of journal, the amount of debit account is to be written. An account which is debited in column of particular, the amount of it is to be written in debit column. હવે જો જે એકાઉન્ટ અહીંયા ડેબિટ થયું એ એકાઉન્ટની ડેબિટની લાઇનમાં અહીંયા એની એમાઉન્ટ આ ડેબિટ એમાઉન્ટમાં લખવાની. 5000નું થયું તો 5000 જેટલું ગુડ્સ એ એમાઉન્ટ તો આપણને ટ્રાન્ઝેક્શનની સાથે આપેલી જ હોય છે એટલે એ એમાઉન્ટ અહીંયા ડેબિટના કોલમમાં લખવાની. પછી ક્રેડિટ. ઇન ધ 5th કોલમ ઓફ જર્નલ ધ એમાઉન્ટ ઓફ ક્રેડિટ એકાઉન્ટ ઇઝ ટુ બી રિટર્ન એન્ડ એકાઉન્ટ ઇઝ ક્રેડિટેડ ઇન કોલમ ઓફ પર્ટિક્યુલર. ધ એમાઉન્ટ ઇઝ ટુ બી રિટર્ન વિથ ક્રેડિટ કોલમ. અને જે ક્રેડિટ થયું છે એ ક્રેડિટની એન્ટ્રી કે ક્રેડિટનું એમાઉન્ટ ક્રેડિટના કોલમમાં એની લાઇનમાં લખવાનું. અહીંયા જો આની સાથે જ ક્રેડિટમાં અહીંયા ન લખી શકો, આ છે પછી આ એમાઉન્ટ સીધી અહીંયા 5000 નહીં લખાય, એની સીધી જ લાઇનમાં લખવું પડે. જો આ રીતે 5 કોલમ છે, 5 કોલમમાં આ રીતે એની પેટર્ન વાઇઝ એની સિસ્ટમેટિકલી આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવામાં આવે. ફાઇનલી એકોર્ડિંગ ટુ ડબલ એન્ટ્રી સિસ્ટમ ઇન ઈચ ટ્રાન્ઝેક્શન વિચ એવર એમાઉન્ટ ઇઝ ડેબિટેડ ધ સેમ એમાઉન્ટ ઇઝ ક્રેડિટેડ. એટલે જેટલી ડેબિટ થઈ હોય એટલી જ ક્રેડિટ થાય, એના કરતાં ઓછી પણ નહીં, એના કરતાં વધારે પણ નહીં. જેટલી એમાઉન્ટ હોય એટલી જ ડેબિટમાં હોય એટલી જ ક્રેડિટમાં હોય. હા, એવું બની શકે ડેબિટમાં ડાયરેક્ટલી 5000 આવતા હોય અને ક્રેડિટમાં 2 એન્ટ્રી થઈને 5000 થાય, એ વાત અલગ છે. એ આપણે કમ્બાઇન એન્ટ્રી જ્યારે આવશે એમાં આપણે ડિસ્કસ કરીશું. વોટ એવર ટ્રાન્ઝેક્શન આર
recorded in a journal or respective page. After having total at the end of page, the word balance carried forward is written. કે જો આપણે એક પેજ કમ્પ્લીટ થઈ ગયું, બરાબર, હવે એ જર્નલ એન્ટ્રીને બીજા પેજ ઉપર કેરીડ ફોરવર્ડ કરવી છે, તો શું કરવાનું? તો કે આ આપણે જે એક પેજ કમ્પ્લીટ થયું, તો એ પેજ કમ્પ્લીટ થાય એટલે એમાં લાસ્ટ લાઇનમાં અહીંયા લખવાનું બેલેન્સ કેરીડ ફોરવર્ડ. કેરીડ ફોરવર્ડને શોર્ટ ફોર્મમાં C/F, કેરીડ ફોરવર્ડ આ રીતે લખાય. એટલે અહીંયા પેજ પૂરું અને અહીંયાનો ટોટલ જેટલો ટોટલ હોય, કે સપોઝ આપણે એમ કહીએ કે 30,000 એક પેજનો ટોટલ થયો, આ બધાનો ટોટલ કરતા આવે, અહીંયા 10,000 હોય, અહીંયા 2,000 હોય, આ રીતે જે જે ટોટલ હોય એ ટોટલ આપણે અહીંયા એક આ પેજમાં આપણે અહીંયા લખાય હોય, બરાબર. આ પેજના એન્ડમાં, એ પેજના એન્ડમાં લખાય ત્યારે કેરીડ ફોરવર્ડ લખવાનું. above total 1 line is to be drawn and below total 2 line has to be drawn. એટલે બંનેમાં લાઇન કરવાની. અહીંયા જો આ રીતે અહીંયા લાઇન કરી નાખવાની એક એક, એટલે એ ટોટલનું અહીંયા કમ્પ્લીટ થયું. હવે પછી જુઓ, on subsequent page before recording transaction, in the beginning of page again total of debit and credit is written with the word balance brought forward. આ પેજ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું એટલે અહીંયા પૂરું. હવે પછીના નેક્સ્ટ પેજ ઉપર જ્યારે તમે આવો ત્યારે બેલેન્સ બ્રોટ ફોરવર્ડ એવું લખવાનું. એટલે આપણે એક પેજ કે આ પેજ કમ્પ્લીટ થયું, પછી બીજા પેજ ઉપર આવો ને ત્યારે અહીંયા પાછું લખવાનું બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. બ્રોડ ફોરવર્ડનો શોર્ટ ફોર્મ છે BF, અથવા બીજું એક છે એના માટે બ્રોડ ડાઉન, તો પણ હાલશે, બરાબર, કોઈ પણ તમે લખી શકો છો. અને એ જ આ જ એમાઉન્ટ જે છે એ લખવાની અહીંયા 30,000 અને અહીંયા પણ 30,000. એટલે જો આ પહેલું પેજ પૂરું અને બીજું પેજ અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયું, પછી પાછા ટ્રાન્ઝેક્શન તમારે કેરીડ કરવાના. At the end of specific time period, when all transactions are recorded, then total of debit and credit column is made, and in the column of particular the word total is written. હવે જો બધા ટ્રાન્ઝેક્શન પૂરા થઈ જાય, આ બે પેજના બધા ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા એટલે અહીંયા પર્ટિક્યુલરના કોલમમાં તમારે લખવાનું ટોટલ. અને બેનો ટોટલ અહીંયા સપોઝ આખો ટોટલ 1 લાખ થતો હોય તો અહીંયા પણ 1 લાખ, અહીંયા પણ 1 લાખ લખી બે લાઇન ડ્રો કરી દેવાની. અને આ તમારો બે લાઇનને ઇન્ડિકેટ કરે કે તમારી જર્નલ છે એ કમ્પ્લીટ થઈ ગઈ. બીજો પોઈન્ટ એ કે ડેબિટ અને ક્રેડિટનો ટોટલ ઓલવેઝ સેમ જ આવે, ડિફરન્સ નહીં આવે, બે સરખો જ ટોટલ આવશે, બરાબર. So students, today we have discussed the characteristics, introduction part and a format and significance of journal. This format is important for all the sums. So today's homework is you have to write characteristics of journal one time, significance of journal one time, and you have to draw format which is given in the page. You have to draw that format also one time in the homework. Next topic, that is example number 1 will be discussed in the next chapter. You have to revise all these point of this lecture. So enjoy the lecture and revise this point and study the all point that we have discussed in the lecture.